નમસ્કાર મિત્રો, આપણે હમણાં ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે જે ખેડૂતો જે છે બોટાદમાં કડદા આંદોલન કરી રહ્યા છે. પહેલા તો કડદા એટલે કે શું? જ્યારે કોઈ ખેડૂત યાર્ડમાં પોતાનો કપાસ લઈને આવે છે અને એની હરાજી થાય છે અને ભાવ નક્કી કરવામાં આવે છે, પછી જે વેપારી છે એવું કહે છે કે જીન ઉપર તમારો માલ લઈ આવો. પછી ખેડૂતને જે છે 5-7 કિલોમીટર ત્યાં પોતાનો માલ નાખવા જવાનો હોય છે અને જ્યારે ખાલી કરે છે ત્યારે એવું કહે છે કે આ કપાસમાં ભેજ છે, હવા છે, એમ કરી અને જે છે એ કપાસનો ભાવ તોડે છે. 70-80 રૂપિયા જે છે એ કપાસનો ભાવ તોડી નાખે છે. તો આ તો હતો એક કડદાનો વિષય. હવે જોઈએ કે આપણે કાલે જ જે એક દુઃખદ ઘટના બની હળદર ગામે આંગણે. તો સમગ્ર ઘટના શું હતી કે ખેડૂત જે છે આ કડદા આંદોલન રોકવા માટે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે ત્યાં જે છે પોલીસ જવાને આવી અને રોકવાની સભા રોકવાની કોશિશ કરી. ત્યારે ખેડૂત ઉશ્કેરાય અને જે છે પથ્થરમારો કરી અને ખેડૂત અને પોલીસ જે છે આમને સામને આવી ગઈ હતી. હવે મિત્રો, વાત એવી છે કે જાણે પોલીસ જે છે એ ખેડૂત ઉપર લાઠીચાર્જ કરે છે ત્યારે એનો વિડીયો કોઈ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતો નથી, ત્યારે કોઈ ન્યૂઝ વાળા કે કોઈ બતાવતા નથી. પણ હવે એક જે છે ખેડૂત પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે અને પથ્થરમારો થયો છે, ત્યારે બધા જ ન્યૂઝ ચેનલ વાળા કહે છે કે પોલીસ વાળા ઉપર પથ્થરમારો થયો છે. તો મિત્રો, આ કેટલું યોગ્ય? મિત્રો, મારે એક વાત સમજાવી છે તમને કે બોટાદ જિલ્લામાં 50% જેટલા જે પોલીસ કર્મચારીઓ છે એ ખેડૂત પરિવારથી આવતા હશે. આજથી થોડોક પાછળ જઈએ, આપણે પાછળના સમયમાં જઈએ, જ્યારે તૈયારી કરતા હશે સરકારી પરીક્ષાની, ત્યારે કહેતા હશે કે પપ્પા મારે કોચિંગની ફી ભરવાની છે, મારે હોસ્ટેલ રૂમની ફી ભરવાની છે, જમવાના પૈસા ભરવાના છે. ત્યારે એના પપ્પા શું કહેતા હશે? બેટા થોડીક વાર રોકાઈ જા, કપાસ વેચાશે, એના પૈસા આવશે એટલે હું તને પૈસા આપી અને ચૂકવી દઈશું એમ. ત્યારે આજે પોલીસ વાળાને એ વસ્તુ કેમ યાદ નથી આવતું કે મારો બાપ પણ એક ખેડૂત હતો અને જ્યારે કપાસ વેચાવા એના પૈસા આવ્યા એનાથી જ હું આજે અહીંયા લગીને પહોંચ્યો છું. આજે તમે જ્યારે એક ખેડૂત ઉપર લાઠીચાર્જ કરો છો ત્યારે તમને એવું કેમ યાદ નથી આવતું કે તમારો બાપ પણ એક ખેડૂત છે? એવા બાપ સમાન ખેડૂતને તમે જ્યારે લાઠીચાર્જ કરો છો તો આ તો કેટલું યોગ્ય? મિત્રો, આ જ બધા કારણના લીધે આપણે એક નારો હતો, જય જવાન જય કિસાન. તમે જોઈ લીધું હશે કે આજે નારાની વાત કરીએ તો આપણે જય જવાન અને જય કિસાન, તો જવાન ને કિસાન સામે સામે થઈ ગયા છે. પણ અત્યારે હોબાળાના કારણે આપણા જે નિર્દોષ ખેડૂત છે એ હજી નથી સમજી રહ્યા. હજી એ જયારે આંદોલન કરે છે ને ત્યારે એમ જ બોલે છે જય જવાન જય કિસાન. મિત્રો, આજે ઘણા જે સમજેલા નેતા છે એણે એ સ્લોગન બદલી અને એવું કરી નાખ્યું છે કે જય કિસાન. ખાલી એટલું જ બોલે છે કે જય કિસાન. મિત્રો, હું એ પણ આજે ખેડૂતનો દીકરો છું. ભલે આપણે કદાચ આજે બોટાદ ન જઈ શકીએ અને કદાચ આપણે ત્યાં હાજર નહીં રહી શકીએ, પણ આપણે એક ખેડૂતનો અવાજ બની અને સોશિયલ મીડિયા ઉપર એક એવો મેસેજ વાયરલ કરીએ કે અત્યારે જે ખેડૂતની માંગ છે કે કડદા પ્રથા રોકવાની, અને જે છે કે બીજું કે ખેડૂત જે છે એ માર્કેટિંગ યાર્ડમાંથી પોતાનો જે માલ છે એ ત્યાં જીન પર નાખવા નહીં જાય. આ બે જે માંગ છે એની જે એપીએમસીના જે પણ હોદ્દેદારો છે એ લેખિતમાં અરજી આપે અને ખેડૂતને ન્યાય મળે, ખેડૂતને પૂરેપૂરા ભાવ મળી રહે, એ માટે આપણે સોશિયલ મીડિયા ઉપર એક મુહિમ ચલાવીએ અને ખેડૂતના સમર્થનમાં એક વિડીયો બનાવીએ.